સુરતના લિંબાયત વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, જ્યાં મીઠી ખાડીની બાજુમાં પાણી ભરાયું અને ત્યાં ફસાયા હતા લોકો, પણ લોકોને માટે આ રેસ્ક્યુની કામગીરી તેજ કરાઈ છે। પોલીસ અને ફાયર ટીમના જવાનોએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। જ્યાં પાણી ભરાયા ત્યાં વિસ્તારમાં લોકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। લિંબાયત પોલીસ દ્વારા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। તો સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2200 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। સુરતમાં વિવિધ જગ્યાએ કુલ 87 લોકોનું રેસ્ક્યુ થયું છે અને સુરતથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો વલસાડ રવાના થઈ છે। આપણે જણાવીએ કે અહીં આઈસીસીસી ખાતેથી સતત કરાઈ રહ્યું છે મોનિટરિંગ। દક્ષિણ ગુજરાતની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે, સુરત શહેર હોય, સુરત જિલ્લાની અંદર પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે। અત્યારે જોઈ શકાય છે કે સુરત જે ICCC ખાતેથી જે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સતત જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે પરિસ્થિતિ છે સુરત અને સુરત જિલ્લાની અંદર જે જોવા મળી રહી છે, તો મ્યુનિસિપલ કમિશનર તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, કઈ રીતની પરિસ્થિતિ છે? ભારે આગાહીની જે વાત સામે આવી રહી છે, હજુ પણ ખાડીઓના લેવલ જે સ્થિર જોવા મળી રહ્યા છે? છેલ્લા 24 કલાકમાં જે રેડ એલર્ટ આપવામાં આવી હતી એને આપણે સાવચેતીના પગલાંને લીધે કોઈ જાનહાનિ અને માલસામાનનું નુકસાન નથી એ રીતના આપણે પસાર કર્યા છે। અને અત્યારે જે આગાહી મળી છે એમાં વધારે 24 કલાકની પણ આપણે સાવચેતી રાખવાની ખૂબ જરૂરી જણાય છે। કલેક્ટરશ્રીના કચેરી અને પોલીસ સાથે રહીને તમામ જે રસ્તાઓ છે જ્યાં પાણીનો ભરાવ છે એમાં 24 જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવેલી હતી, એમાં પાછું પરિસ્થિતિ ટલવાથી 10 રસ્તાઓને પાછું પણ ખોલવામાં આવેલી છે અને એ સતત ચાલતી પ્રક્રિયા છે। એટલે લોકોને તમામ શહેરીજનોને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી બહાર જવાનું ટાળે અને ઘરે સુરક્ષિત વાતાવરણમાં પોતાના ફેમિલી સગા સંબંધીઓ સાથે રહે એવું ખાસ વિનંતી કરવામાં આવી રહી છે। સર, અત્યાર સુધી કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે, કેટલા લોકોને સ્થળાંતર કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે? કોઈ એવી ઇમરજન્સી જણાવી હોય કે આજે કોઈ દુર્ઘટના? અત્યારે જે છે તકેદારીના પગલાં ભરવા માટે આપણે આગોતરું આયોજનના ભાગરૂપે લોકોને એવેક્યુએટ કરવામાં આવેલી હતી। એમાં 2244 લોકોને આપણે અલગ અલગ ઝોન વિસ્તારમાંથી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવેલા હતા। એમાં 1000 લોકો પાછું સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયા છે અને જે લોકો ઘરમાં ફસાયેલા છે અને નીચે પાણી ભરાયેલું હોય ત્યાં એમને દૂધની વ્યવસ્થા અને અન્ય સાધન સામગ્રી પણ એમને આપવામાં આવેલી છે અને હજી એ 24 કલાક આ પ્રક્રિયા આપણે તકેદારી સાથે રાખવાની જરૂર હોય તો રેડ એલર્ટની પણ ચાલુ રાખવામાં આવેલી છે। તો તમામે સુરક્ષિત જગ્યાએ વ્યવસ્થિત રહી જાય એ ખાસ જરૂરી છે, તો તમામને એ રીતે અપીલ કરું છું। આવતીકાલે સ્કૂલોમાં પણ જાહેરાત કરી, જે રજા જાહેર કરી છે, કારણ કે હજુ પણ 24 કલાક ભારે સુરત માટે જે કઈ રીતે? હા, કલેક્ટર કચેરી તરફથી જે રજાઓ જાહેર કરવામાં એ બહુ ઉચિત છે અને અત્યારે બાળકોને આવી વાતાવરણમાં બહાર શાળામાં જાય એ આપણને મુશ્કેલી પડી શકે છે। આપણે તકેદારી રાખવાથી અત્યાર સુધી કોઈ રેસ્ક્યુના બચાવના કામગીરીમાં કોઈ મોટી એમરજન્સી નથી આવી। આપણે મેનેજ સારી રીતે થઈ રહી છે, તો આશા રાખું છું કે તમામના સહકારથી આવતા જે 24 કલાક છે એ પણ સારી રીતે પસાર થશે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સતત જે મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે આ તમામ જે છે સીસીટીવી જે વિસ્તારોમાં લાગ્યા છે, ખાડી છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં સતત છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે વિસ્તારોની અંદર હવે પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારો રોડ રસ્તા છે, BRTS જે છે તે શરૂ કરવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે 2200થી વધુ લોકોને જે સ્થળાંતર કરાયા હતા, જેમ પરિસ્થિતિ હવે સામાન્ય થતી જાય છે તેમ તેમ લોકોને ફરીથી પોતાના ઘર તરફ મોકલવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કે મહત્વની વસ્તુ એ છે કે ખાસ કરીને હજી પણ 24 કલાક છે તે સુરત અને સુરત જિલ્લા માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેથી લોકોને સુરક્ષિત રહેવા માટે જે અપીલ છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સુરત અને સુરત જિલ્લાની અંદર જે સ્કૂલોની અંદર પણ રજા જાહેર કરવામાં આવી। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।